ગળ્યો, કડવો, તીખો, ખારો, ખાટો અને છેલ્લો કસાયેલો રહી જાય તે તુરો જેને કહીએ. કોઈ પણ ફાકી હોય તો એમ કહેવાય, સામાન્યપણે સાંભળ્યું છે, લેનાર વધારે જાણે કે એનો સ્વાદ તુરો કહેવાય. આંબળાનો સ્વાદ ખાટો કરતા એ તુરો કહેવાય. એટલે કસાયેલો શબ્દ આવે તો એ તુરો સ્વાદ છે. એટલે આ ઇન્દ્રિયના વિષયો 23 કહેવાય અને એના ગુણાકાર કરીએ બધા સાથે, શુભ અશુભ વગેરે વગેરે લાંબુ છે, ફરી કોઈ વાર લઈશું તો એ 240 અને 252 વિકાર થાય. શ્વેતાંબર દિગંબરમાં ફરક પડે નહીં જેવો. ઇન્દ્રિયના વિષયો 23 શ્વેતાંબર આમના કહે, દિગંબર આમના ઇન્દ્રિયના વિષયો 27 કહે છે. એ ક્યાં ફેર પડે છે તો કે શ્રોતેન્દ્રિયના 3 વિષય કીધા, સચેત અચેત મિશ્ર, એમાં 4 ઉમેરે છે કે સારે ગમ પધ નિશા. એ 7 સૂર સિવાય 8મો સૂર નથી જગતમાં ક્યાંય, 14 રાજલોકમાં નથી. એટલે 7 સૂર છે, એટલે 7 પ્રકારના ધ્વનિ શબ્દ કે અવાજ છે. માટે એમણે ત્યાં સચેત અચેત મિશ્ર લેવાની બદલે 7 સૂર લઈ લીધા છે. એટલે ત્યાં 4 વધી ગયા એટલે 27. અને કાર્તિકેય સ્વામી જેવા કાર્તિકેય સ્વામી ઇન્દ્રિયના વિષયો 28 કહે તો કે અમારું મન ક્યાં જાય? શ્રુતમ અનેન્દ્રિયસ્ય, મોક્ષશાસ્ત્રનું વચન છે. તો કે અનેન્દ્રિય વડે કેટલુંક બધું થાય છે કે સિવાય થઈ શકતું નથી. અનેન્દ્રિય એટલે મન, ઇન્દ્રિય નથી, અનિન્દ્રિય, ઇન્દ્રિય નહીં તે મન. મન ક્યાં જાય? એટલે મન વડે બધું થાય છે, મન વડે બધું કરી શકાય છે. એટલે તમારે એને પણ લેવું પડે, એમ આપણને કહ્યું, શાસ્ત્રોમાં કહ્યું. એટલે એનો 28મો વિષય તે મન. એટલે અનેન્દ્રિયને ત્યાં લઈ લીધું છે. એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષય વસ્તુ, એના વિષય વિકાર, એ બધાને પ્રવર્તાવનારો, બધામાં પ્રવર્તાવતું, ઓર્ડર કરતું મન. અને મન શું કામ ઓર્ડર કરે છે? મગજ નથી કેવું, મન જ કેવું છે. તો કે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એકલું મન કાંઈ કરી શકતું નથી. હવે મુખ્ય પ્રશ્ન આપણો કે મન સ્થિર કેમ થતું નથી, કે મન વશ કેમ બનતું નથી? તો પ્રભુશ્રીજીએ પૂછાવ્યું ત્યારે કૃપાળદેવ જેવાએ એક પત્રમાં લખ્યું કે મન સ્થિર કરવાનો ઉપાય તમે હમણાં તો પ્રભુ ભક્તિ સમજો. મન સ્થિર કરવાનો ઉપાય તમે હમણાં તો પ્રભુ ભક્તિ સમજો. બસ જવાબ આવી ગયો. આપણું મન સ્થિર ન થાય તો જેનું મન જેમાં સ્થિર થયું છે એની સાથે ખીલો બાંધી દેવાય, ખીલે બંધાઈ જવાય. પરમ કૃપાળુદેવના રાગ દ્વેષ જ્ઞાન ગયા, એમનું મન શુદ્ધાત્મામાં, એ શુદ્ધાત્મા જ મન કેવું હવે ઠીક નથી લાગતું. તો આપણું મન જો તેમાં રાખીએ, તેમના ઉપયોગમાં રાખીએ, તેમની સન્મુખ થઈએ તો આપણો ઉપયોગ કે આપણું લક્ષ્ય કે આપણું મન પણ તેમાં જ કહેવાય ને. તો થાય કે નહીં? અને પ્રભુ ભક્તિ કહેતા, પ્રભુની ભક્તિ ગુણલા ગાઈએ છીએ, એ પ્રભુ વગેરે દિવસમાં 4 વાર 3 પાઠ કરીએ છીએ, બીજી ભક્તિ કરીએ છીએ, તો એ તો કરવાનું જ છે. અને સાથે સાથે શુદ્ધાત્માની ભક્તિ કરીએ છીએ, આપણે આત્માની ભક્તિ કરીએ છીએ, એ નિશ્ચય ભક્તિ છે. નિયમસારમાં એને યોગ ભક્તિ કીધી, નિશ્ચય ભક્તિ કીધી. યોગ ભક્તિ શું છે કે તમને જોડી દે છે, આત્માને બહિરાત્માને અંતરાત્મા કરી દે છે, અંતરાત્માને પરમાત્મા કરી દે છે, અને બહિરાત્માને પરમાત્મા સાથે જોડાવા જાય છે એટલે અંતરાત્મા બને છે, યાને કે સમ્યક દૃષ્ટિ બને છે. તો કેટલું બધું જોડાણ કરાવી દે છે કે ભેદ રહેતો નથી. કોને ભજું છું, શું ભજું છું, શું એવો કયું ગાઉં છું, કયું બોલું છું, એવો કોઈ ભેદ જ નથી ત્યાં. જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ જતો રહે છે. એવી રીતે દૃશ્ય, દૃષ્ટા, દૃષ્ટિ બધો ભેદ જતો રહે છે. આપણે શું ગાતા હતા, કઈ માળા કરતા હતા, ક્યાં આવ્યા હતા, બધું ભૂલી જઈએ છીએ. તો શૂન્ય મન થઈ જાય છે, નિર્વિકલ્પતાનો લક્ષ થાય છે, નિર્વિકલ્પતાનો અનુભવ થઈ જાય છે. એટલે કે છે પ્રભુશ્રીજીને થોડાક શબ્દમાં 4 અક્ષરમાં ઘણું કહી દીધું કે મનને સ્થિર કરવાનો, ચિત્તને સ્થિર કરવાનો ઉપાય તમે હમણાં તો પ્રભુ ભક્તિ સમજો. ભક્તિનો માર્ગ એ મોક્ષનો ધુરંધર માર્ગ મને લાગ્યો છે. કૃપાળદેવનું વચન 380મો પત્ર, આ એના વચન છે. આપણા અભિપ્રાય બુદ્ધિ નથી. પ્રભુશ્રીજીએ કર્યું આપણે કરવા જેવું છે. મુખ મીંડું તાણ ચોકડી, તારી સમજણ ઉપર હે જીવ, મુખ મીંડું અને તાણ ચોકડી. આપણને એમ થાય કે કેમ આવું, કેમ આવું, કેમ શું? નો દલીલ, નો વકીલ, નો અપીલ, નો આર્ગ્યુમેન્ટ. આપણો બુદ્ધિ મત અભિપ્રાય બધાની હોળી હોબાળો કરી નાખ્યો. એટલે પછી શું રહ્યું? જ્યોત રહી ગઈ, પ્રકાશ રહી ગયો. હું કંઈક જાણતો નથી કરે એટલે શું થાય? જ્ઞાન સ્વરૂપ આત્મા તો છે જ, જ્ઞાન સ્વભાવી આત્મા છે, પ્રાપ્ત કરે છે. આમાં આપણે આપણી સમજણ બુદ્ધિ અભિપ્રાય મૂકીએ છીએ કે આ ગમે, આ ન ગમે, આમ કે એ બધું કાંઈ નહીં. ગમે કે નહીં, આપણે કહીએ ને સમજાય કે નહીં, જ્ઞાની પુરુષના વચન છે, કોઈક દિવસ સમજાશે. ભાવ રાખશું તો સમજાશે, ઉપયોગ રાખશું તો ઉપયોગમાં આવીશું, સમજીશું, એવો આ ભાવ છે. એટલે અહીંયા વસ્તુ શું હતી કે ઇન્દ્રિયો અને એને પ્રવર્તાવનાર મન અને એના પર વિજય મેળવનાર અથવા એ જેની સત્તાથી ચાલે છે તે સત પોતે જે રૂપે છે તે આત્મા, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એ જ ઉત્તરાધ્યનજી સૂત્રનું
પ્રભુશ્રીજી એક વચન કહ્યું છે, ઉપદેશામૃતજીમાં આવે, ઘણીવાર આવે, એક જીએ જીએ પંચ, પંચ જીએ જીએ દશ. ઉત્તરાધનજી સૂત્રની ગાથા જુદી રીતે છે. એક જીએ એગે જીએ જીએ પંચ, એક આત્માને જીતતા 5 ઇન્દ્રિયો જીતાય છે. પંચ જીએ જીએ 10, 5 ઇન્દ્રિયો જીતાઈ ગઈ એટલે બીજા 4 પણ જીતાઈ જાય છે, બીજા 5 જીતાઈ જાય છે. શું? તો કે 4 કસાય. એક આત્મા જીતાય છે, 5 ઇન્દ્રિયો જીતાય છે, 4 કસાય જીતાય છે, એટલે 10 થઈ ગયા. એકને જીતતા 5 જીત્યા ને એ બધું ભેગું થયું એટલે બીજા 4 થઈ ગયા. એક જીએ જીએ પંચ, જીએ એટલે જીવવું નહીં પણ જીએ એટલે જીત્યું. તો કે એકને જીતતા બીજા 5 જીત્યા અને એ 5 ને 1 6 થઈ ગયા એટલે એના વડે બીજા 4 કસાય જીત્યા. એ એટલું થાય એટલે સમ્યક દર્શન થયું. પણ આત્મા જીતાય ત્યાં વાત પૂરી થઈ ગઈ. આ તો બધો વિસ્તાર થયો, બરોબર ને? 5 ઇન્દ્રિય આપણે ઊંડેથી ગણવાનું છે કે 5 ઇન્દ્રિય અને વિષય વિકાર અને મન એના ઉપરનો વિજય કે એ વશ વર્તે તો તરત જ આત્મા ઉપર વિજય, કે આત્મા આત્મા થઈને બેઠો. અને બધાની આધારશિલા શું છે? અનએવોઇડેબલ શું છે? ઉપયોગ. અનિવાર્ય શું છે? ઉપયોગ વિનાનો જીવ છે નહીં, અને ઉપયોગ એમાં પ્રવર્તાવે તો ત્યાં ને ત્યાં તે રહ્યો, ટક્યો. એટલે ઉપયોગ ત્યાં ધર્મ છે. સંકલ્પ વિકલ્પ મૂકી દેવા તે ઉપયોગ. મન વળગણા છે, જળ છે, જુદું કયું છે? વર્ગણા 22 કીધી, 23 કીધી, એમાં ભાષા વર્ગણાઈ આવી અને મનોવર્ગણાઈ આવી. એટલે જ્યારે આપણે વિચાર કરવાનું કામ કરીએ છીએ ત્યારે મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીએ છીએ. સમજવા જેવી વાત છે. એટલે આવી સરસ સંકલ્પના બતાવી દીધી છે અને કૃપાળુદેવે 295માં પત્રમાં મૂક્યું છે, તે વાંચીએ. પત્રાંક 295, પછી આગળ જઈએ. પત્રાંક 295, પાન નંબર 305. ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે સત્પુરુષોના ગુણોનું ચિંતન, તેમના વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન અને પ્રત્યેક ચેષ્ટાના ફરી ફરી નિધિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો. અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીન ભાવે ચિત્ત સ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલુમ પડે. ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત આપણું મન આપણામાં સ્થિર ન હોય તો કાંઈ નહીં. ભગવાનમાં, બીજામાં એટલે પરમાત્મામાં, પરમ કૃપાળુદેવ પ્રત્યે થોડુંક સ્થિર થયું હોય તો. અને બીજી રીતે સ્થિરતા એટલે સંકલ્પ વિકલ્પ વિનાનું એમ બહુ નથી કહેવું, પણ કઈ રીતે? તો કે પ્રવૃત્તિ ક્ષેત્રના ધમધમાટમાંથી નિવૃત્તિ ક્ષેત્રમાં આવી ગયા, અથવા કલાક 2 કલાક પૂરતા કે થોડી જ્યાં બેઠા છીએ અત્યારે બેઠા છીએ તો આપણે થોડા સમય પૂરતું બધું જ સ્થિર કરી દીધું છે. દુનિયા તો જેમ છે તેમ છે, બધા પરિણામે છે પૂતગલો, અને આપણા કોઈ રાહ જોતું નથી, બધું છે. આપણા દ્રવ્ય ગુણ પર્યાય બધું જેમ છે તેમ અકબંધ છે. તેમ છતાં એમ કહી શકીએ કે નિવૃત્તિ ક્ષેત્ર, પ્રવૃત્તિ ક્ષેત્રમાંથી નિવૃત્તિમાં આવ્યા અને થોડીક વાર હાથ પગ વાળીને શાંતિથી બેઠા અને ચિત્તની સ્થિરતાનો પ્રયાસ કરીએ છીએ. જેટલું જેનું જેટલા અંશે સ્થિર હોય એટલી વાત છે. તો એવું થયું હોય એવા સમયે કમસે કમ સત્પુરુષોના ગુણોનું ચિંતન, એમના વચનોનું મનન, જે આપણે અત્યારે યથાશક્તિ પ્રયાસ કરીએ છીએ, તેમના ચારિત્રનું કથન અને પ્રત્યેક ચેષ્ટાના ફરી ફરી નિધિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે. નિગ્રહ એટલે ત્યાં નિરોધ, નિયમ, કંટ્રોલ થઈ શકે, અંકુશમાં આવી શકે, આપણું મન નિયમમાં આવી જાય. અત્યારે કંટ્રોલ કમાન્ડ કોનો છે? તો કે પરમ કૃપાળુદેવનું મંદિર છે, એમની સમક્ષ બેઠા છીએ, એના દરબારમાં છીએ, એને આશરે ઓટલે બેઠા છીએ, એના આધારે છીએ. એટલે ઓળિયો ગળ્યો ભગવાન ઉપર, પરમાત્મા ઉપર. આપણું કાંઈ નહીં એટલે જીતી ગયા. આપણું કાંઈ નહીં એટલે આપણા સંકલ્પ વિકલ્પ નહીં, આપણું મન નહીં, આપણી ઇન્દ્રિયો નહીં, આપણું કાંઈ પ્રવર્તન નહીં, કાંઈ કરવું નહીં. એ મોટામાં મોટો પુરુષાર્થ. બ્રહ્મચારીજી પ્રભુશ્રીજી લખે, સગડું ભૂલી જવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. જીવ તરત દલીલ કરે તો ઉંમર, નામ ઠામ બધું ભૂલી જાવ, કેવી રીતે પછી ઘરે પહોંચવું? પણ ઘર જુદું છે. ત્યાં ને ત્યાં ઘરે બેઠા, ત્યાં બેઠા ઘરે પહોંચી જવાશે. જો કાંઈ કરે નહીં, સંકલ્પ વિકલ્પ ન કરે, બીજું કાંઈ કરે નહીં, તો પોતે જે બેઠો છે આત્મા લઈને, આત્મ પ્રદેશો, સ્વ સ્વભાવ, એમાં ત્યાં ને ત્યાં બેઠા, એ ઘર બેઠા ગંગા કહીએ એમ ત્યાં ને ત્યાં એ બેઠેલા પહોંચી જાય. આત્મા આત્માના અનુભવમાં ચાલ્યો જાય. પોતે પોતાનું ઠેકાણું નિજ સ્વરૂપ જાણી વેદી કૃતાર્થ થાય છે. પોતે પોતાને ત્યાં બેઠા પામી જાય છે, કાંઈ કરવા પડવું નથી. આ ભગવાને શું કર્યું? બધું કરીને છેવટે 2 હાથ વાળી દીધા કે નહીં? કાળસર કરે
એટલે હાથથી કાંઈ કરવા પણ રહ્યું નહીં. પગ વાળી દીધા છે કે નહીં, પલાઠી પદ્માસન. ક્યાંય જવા પણ કાંઈ ક્રિયા કરવાની નહીં, એટલે ક્યાંય જવું નહીં, કાંઈ કરવું નહીં, અને નીચા નેટ ઢાળી દીધા, કાંઈ જોવું નહીં. થઈ શકે આપણાથી? જોવું નહીં, જાણવું નહીં, દેખવું નહીં, કરવું નહીં, ને પગ વાળીને બેસી જાય, નિવૃત્તિ. તો કે સ્થૂળ દૃષ્ટિએ 1 કલાક 10 મિનિટ 3 મિનિટ કે તોય નથી થઈ શકતું. કોઈ તો કે 1 મિનિટે થઈ શકતું નથી. પલાઠી પદ્માસન થાય, પણ મનનું શું કરવું? એટલા માટે આ મનની, ઇન્દ્રિયોની ને બધી આપણે વસ્તુ સમજવાનો પ્રયાસ કરીએ છીએ, બીજી કોઈ વાત નથી. આ જ વસ્તુને મન અને ચિત્ત જ્યારે કહે ત્યારે પ્રશ્ન થશે પાછળથી, એટલે કહું તો ચિત્ત શું? તો કે જીનાગમ પ્રમાણે તો ચિત્ત એ જ છે કે ચિત્ત ચૈતન્ય ઘન આત્મા, પણ ડબલ તો થઈ જાય છે, એટલે સંકલ્પ વિકલ્પ રૂપી તરંગો લાવે છે, અને ગોમટસારની સાક્ષી છે, એટલે એ મન થઈ જાય છે અને તરંગવાળું થઈ જાય છે. સંકલ્પ વિકલ્પના મોજા ગુટવે છે, એટલે મન છે એ ચિત્ત થઈ જાય છે. મન અને ચિત્તનો કાંઈ ફેર નથી રહેતો. સચ્ચિદાનંદમાં ચિત્ત એટલે આત્મા, ચૈતન્ય, ઉપયોગવંત ચૈતન્ય, જ્ઞાન દર્શન ગુણ, જ્ઞાન દર્શન ઉપયોગવાળો ચૈતન્ય, પણ સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે, અનંતકાળથી કર્યા કરે છે, એક સમય પણ એના વિનાનો રહ્યો નથી. એટલા માટે એને ત્યાં ચિત્ત કહી દીધું, મન નહીં ચિત્ત કહ્યું છે. એટલે મન અને ચિત્તનો ફેર ત્યાં શું રહ્યો? કાંઈ ન રહ્યો. પણ હવે આવે છે ફેર કે જ્યારે એ ક્લેશ સહિત હોય તો ચિત્ત કહેવાય, અને ક્લેશ રહિત હોય તો એ મુક્ત થઈ ગયો, ઉપયોગ કહેવાય, ભવપાર થઈ ગયો. જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ સાથેનું છે તો એ ક્લેશવાળો છે, અને સંકલ્પ વિકલ્પ વિનાનું ચિત્ત થયું તો ત્યાં ચૈતન્ય ઘન થઈ ગયો, આત્મા થઈ ગયો. આટલો ફરક છે. અને વેદાંતિ શું કહેશે? તો ગીતાજી શું કહેશે? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ત્યાં એવી રીતે વાત કહે છે. તો ત્યાં બુદ્ધિનો અર્થ શું છે? કે જે કંઈ પદાર્થનો કે વસ્તુનો નિશ્ચય કરવાનો આવે છે, નિર્ણય કરવાનો આવે છે, મારે જવું છે, જવું જ છે, કરવું જ છે, કરવું જ છે, તો એ નિશ્ચય થયો. પદાર્થનો નિર્ણય એટલે આત્માના નિર્ણયની વાત પછી કરીએ છીએ, પણ કોઈ પણ વસ્તુનો નિર્ણય નિશ્ચય કરે છે તો ત્યાં એને શું કહેવાય? બુદ્ધિ. આપણી બુદ્ધિનું કામ શું છે? તો કે વસ્તુનો નિશ્ચય કરવાનું કામ, વાતનો નિવેડો લાવવાનો નિશ્ચય કરવાનું કામ. અહીંયા નિવેડો કરતા નિશ્ચય અને નિર્ણય બરોબર છે, એ કામ બુદ્ધિનું છે. પછી મનનું કામ શું છે? સંકલ્પ વિકલ્પ કરવાનું છે, આડાઅવડા વિચાર કર્યા કરે, સાચા ખોટા સારા ખરાબ, એ સંકલ્પ વિકલ્પ, એ મન છે. પછી ચિત્તનું કામ શું છે? તો કે આત્માની ચિંતવના કરે, ચિંતન કરે, વિચારણા કરે, તે બોધે સુવિચારણા. પછી જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. તો કે આત્માની વાત વિચારણા કર્યા વિના કેવી રીતે આગળ જાય? એ વાત એ સાચી ને? આપણે કંઈ સંકલ્પ વિકલ્પની ના છે, કાંઈ બોલવું જ નહીં, કાંઈ સાંભળવું જ નહીં, કાંઈ વાંચવું જ નહીં, તો એમ નથી. તો ત્યાં એ કરવાની તો હા પાડી છે, પરવાનગી આપી છે, પ્રેમથી આજ્ઞા આપી છે. એટલે ત્યાં ચિંતન કરવું, એનું નામ મન કીધું. આપણે વેદાંતની પરિભાષાથી બુદ્ધિ, ચિત્ત, મન અને અહંકાર સમજીએ છીએ, અને છેલ્લું રહ્યું તે અહંકાર. અહમ એટલે હું, એટલે હું પણ હું કરું છું, મેં ડ્રાઈવ કર્યું, મેં પુસ્તક લીધું, મેં ગાયું, હું બોલ્યો, હું બોલી, આ બધું છે વ્યવહારથી કહેવું પડે છે. તો એ ત્યાં અહમ તો આવ્યું, હું આવ્યો, અને મેં કર્યું એમ આવ્યું. એટલે હુંકારની વૃત્તિ કે હું પણાની વૃત્તિ કે ક્રિયા, તે અહંકાર કહેવાય. અહંકાર એટલે સીધું અભિમાન એમ નહીં. આપણને જ્ઞાની પુરુષ હું છું કહે છે તે, પણ માત્ર હું છું કરે તો અનુભવ થઈ જાય, અને એ અનુભવ હોય છે પણ એને ભાન નથી, સાથે ભાન હોવું જોઈએ. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ વેદાંતની પરિભાષા, ગીતાજીની ભાષા એક સરખી જ આ વાત છે. અને જીના ગમે સર્વજ્ઞ ભગવાને પરમ કૃપાળદેવ કહ્યું તે ઉપયોગની પરિભાષા, કે ઇન્દ્રિયો, મન પણ બધું પ્રવર્તાવનારો ગમે તે હોય, પણ છેલ્લે ધામધૂમ ને ધમાલ તો ચૈતન્ય તત્વની છે. આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. અને તરત જ લખી દીધું કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એંધાણ સદાય. એ ન્યારો ને ન્યારો છે. દેવગતિમાં ગયો તો ત્યાંના વૈભવ, વિલાસ, મોક્ષ, શોખ, સંપત્તિ, રીચી, સમૃદ્ધિ કાંઈ લાવ્યો? કાંઈ નહીં. એક પ્રદેશમાં એનો વધારે છે? નહીં. નરકમાં જઈને આવ્યો તો એક પ્રદેશ ઓછો થઈ ગયો, ફાટી ગયો, ટુકડો થયો, વિભાજન થયો, પડી ગયો, ઓછો થયો? કાંઈ જ નહીં. પ્રભુ શ્રીજી કે એક વાળ પણ ઘસાયો નથી, જીવનો, આત્માનો વાળ પણ વાંકો થયો નથી. આટલી ગતિમાં રજડીને આવ્યો છે. તો
આત્મા તો અખંડ દ્રવ્ય છે, એમ નામ છે, અસંગ છે, એને કાંઈ લેવા દેવા. પછી પાછું સાંખ્ય દર્શનનું આવી જાય એટલે કૃપાળદેવ તો હદ કરે છે કે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. તો એમ પણ નથી. હવે જે સાંખ્ય દર્શન કહે ને કે આત્મા તો અસંગ જ છે, એમ તો જીનાગમે કહે છે, વેદાંતે કહે છે, પણ કરે પ્રકૃતિ બંધ. સાંખ્ય એમ કહે કે પુરુષ કહેતા આત્માને કાંઈ લેવા દેવા નથી, નિસ્બત નથી. જે કરે છે તે પ્રકૃતિ કરે છે, એનો સ્વભાવ એવો એટલે કરે છે, એની પ્રકૃતિ એવી. પછી પ્રકૃતિ એટલે બધું આવી જાય એમાં. માયા કરે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ ત્રણ પ્રકૃતિ. દેવવંદનના ત્રિગુણાતીત કહીએ છીએ, ગુણાતીત કહીએ છીએ, તે ત્રણેય પ્રકૃતિ છે. વેદાંત જેને માયા કહે છે, સાંખ્ય દર્શન જેને પ્રકૃતિ કહે છે, એને જીનાગમ શું કહે છે? કર્મ. કર્મ થયા છે, કર્મ બાંધ્યા છે. કોણે બાંધ્યો? પોતે જ. એટલે બધું થયા કરે છે. કર્મનો સિદ્ધાંત થયો. સાંખ્ય દર્શન હંમેશા પ્રકૃતિ જ કહેશે. એ વેદાંત દર્શન માયા કહેશે. જીનાગમ કર્મય કહે અને મિથ્યાત્વ કહે છે. કે મિથ્યાત્વ વડે આ બધું બંધાય છે. એ મિથ્યાત્વ શું છે? તો કે એવો ભાવ છે, પણ કોણ કરે? મિથ્યાત્વ એટલે શું? તો કે પોતે જ પોતાના ભાવો વડે, વિભાવ પરિણતિ વડે બંધાતા કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, એને પરિણામે મળે તે નો કર્મ, શરીર ઇન્દ્રિય બધું એક ચક્ર પરિભ્રમણ બધું ચાલ્યા જ કર્યું છે. એટલે આપણને હવે ગફલત ન થવી જોઈએ કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવે તોય સમજી શકીએ, મનને ચિત્ત આવે તોય સમજી શકીએ, મનને આત્મા આવે તોય સમજી શકીએ. કે વસ્તુ સ્થિતિ તો ઉપયોગ પર લઈ જવો છે. એ ભગવાને 11મે 12મે વર્ષે ઉપયોગ ત્યાં ધર્મ છે લખી દીધું. છઠ્ઠા પત્રનું ટાઇટલ જ ઉપયોગ છે, ધર્મ ઉપયોગ. કૃપાળુદેવે એ વખતે ઉપયોગ ત્યાં ધર્મ લખી દીધું. આપણને બધાને ઉપયોગ કહેવાય કે નહીં? ઉપયોગ તો છે જ. અને પ્રવર્તન ચાલે જ છે ને, જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ વધારે પડતું ચાલે છે. એટલું જ ને, જ્ઞાન ગુણ ને દર્શન ગુણમાં સપ્રમાણ રહેવાની બદલે છલકાઈ જાય છે. તકલીફ આટલી જ છે. સ્વભાવ છે જ, પણ વિભાવ કર્યા કરે છે. બીજો કોઈ ભાવ નથી. વિભાવ વિરુદ્ધ ભાવ નથી, વિશેષ ભાવ છે. વિભાવ પર ભાવ એક જ છે. બંનેને આપણે વિભાવમાં કપાવીએ છીએ. તો એને આત્માની શક્તિ અનંત છે, તો અનંત ચતુષ્ટયમાં ન વેરે, જ્ઞાન દર્શન ગુણ સુખમાં ન લઈ જાય તો ક્યાંક તો ઢોળાઈને છલકાય જ ને. એ ક્યાં જાય? પરદ્રવ્ય ને પરભાવ ને વિભાવ. આટલો જ વાંધો છે. આટલું જ સમજાઈ જાય તો આપણું સ્વસ્વભાવ રૂપ મોક્ષને પામે. આગળ જવાની રજા દઉં. ત્રીજો બોલ છે, જે પ્રદેશે વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે અને બાકીના ગૌણપણે વેદે છે. વિચાર મુદ્દો બદલાયો. વ્યાખ્યાન સર 14માં ત્રીજો બોલ. જે પ્રદેશે એટલે આત્મ પ્રદેશની વાત છે, વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે અને બાકીના ગૌણપણે વેદે છે. એક વ્યક્તિ પડી ગઈ ને માનો કે પગમાં ગોઠણમાં વાગ્યું, તો એ ઢીંચણ ગોઠણની મરામત થાય જેટલું વાગ્યું એ પ્રમાણે. તો ખરેખર ત્યાં જ વાગ્યું કહેવાય ને, અથવા ત્યાં જ દુખતું હોય ને. સીધી વાત છે ને, વાગ્યું પડ્યું અને એટલા જ એરિયામાં દુખતું હોય. અને એ તો સીધી વાત છે ને કે ત્યાં પડ્યા છે, જ્યાં ચોટ વાગી છે, કે જ્યાં કોઈએ માર્યું છે, જેમ કહ્યું તેમ, તો એને એટલો ભાગ જ દુખે, એમાં નવાઈ છે. સાચી વાત છે કે એટલો જ વધારે દુખે અને એ જ દુઃખ. અહીંયા કૃપાળુદેવ શું કહે? મુખ્યતા એ તે વેદે છે અને બાકીના ગૌણ પણ વેદે છે. એ વાત સાચી. ઢીંચણ ગોઠણ જ્યાં વાગ્યું હોય ત્યાં દુખતું હોય ને, હાથે ને કાને આપણને દુખે, પછી આંખમાં દુખે, ગળામાં દુખે, ન દુખે. આત્માના અસંખ્યાત પ્રદેશો દાણાવાળાની જેમ ઓતપ્રોત થઈને રહેલા છે, એટલે એ પ્રસરી જાય. પાણી પ્રસરી જાય, કોઈ પણ પ્રવાહી પ્રસરી જાય, એવી રીતે એ બધી વેદના પ્રસરી જ ગઈ. ખરેખર વસ્તુ સ્થિતિ આમ છે, પ્રસરી જ ગઈ છે. પણ વધારે શું કામ લાગે છે? તો કે જ્યાં વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે. એટલે ત્યાં વેદના વધારે એટલે વાગવું પડવું જે કાંઈ થયું તે. શું કામ વેદના ત્યાં વધારે છે? તો કે તે પ્રકારના અંગોપાંગ બંધન કર્મ નિર્માણ બંધન નામ કર્મ બાંધ્યા હતા અને સમય આવ્યા એટલે પડે તોય વાગે અને દુખે, ન પડે વાગે તોય દુખે. અને એમને બેઠા હોય ઘરમાં તોય એને થવાનું હોય તો ત્યાં દુખાવો થાય છે. માથું દુખે તો માથું થોડું ક્યાંય ભટકાયું હોય ને દુખે છે, કે માથું દુખે ખબર નહીં શું થાય, પણ ક્યાંથી દુખ્યું? વેદના કોઈ નિમિત્ત બહારનું નથી થયું. તડકામાં ગયા કે કાંઈ નથી, કે ભૂખ લાગી કે કાંઈ, પણ આમ જ કે માથું દુખે, ઘરે બેઠા માથું દુખે, જ્યાં હોય ત્યાં માથું દુખે. શું થયું કારણ? આગળ પાછળ માનો કે કોઈ કારણ નથી, તો કે પૂર્વનું કંઈક છે જેથી કરીને દુખ્યું. તો તે વખતે એને વેદના ક્યાં થઈ? માથામાં થાય. તો કે આખા આત્મામાં બધે જ એને વેદન તો છે જ. આપણે કહીએ ને કે પછી મજા ના આવે, ઉપયોગ ન લે, મૂડ ન લે, લક્ષ ન લે, એટલે એ આખા શરીરનું ઠેકાણું કરી નાખે છે. એક વસ્તુ થતાં આમ તો આખા શરીરમાં અસર આવે છે, પણ મુખ્યપણે જ્યાં વધારે થયું હોય, જે તે અંગોપાંગની વાત હોય, ગોઠણ ઢીંચણ હોય તો તેમ, ડોક હોય તો તેમ, વાંસો હોય તો તેમ, હાથ હોય તો તેમ, જે કાંઈ હોય તેમ, તો એ પ્રમાણે એને ત્યાં દુખાવો થાય છે અને ત્યાં વેદના વધારે વેદે છે.
બાકીના પણ મુખ્યપણે નહીં તો ગૌણપણે વેદે તો છે જ. વેદ એટલે બે અર્થ થાય. વેદવું એટલે જાણવું એ પણ થાય. ટુ નો, વિદ એટલે ટુ નો, જાણવું, વિદ્યા, વિદ્વાન વગેરે કહીએ છીએ. એટલે જાણે છે અને સાથે સાથે અહીં તો વેદવાની વાત છે કે અનુભવે છે. એને સંવેદન બધે થાય છે, પણ જ્યાં વધારે વાગ્યું હોય ત્યાં વધારે થાય. આપને સમજાય ગયું? મને તો બહુ ન સમજાણું. 630માં પત્રમાં કોઈકે પૂછાવ્યું છે, તો આપણે વાંચીએ. આખો પત્ર તો બહુ સરસ મોટો છે, એમાંથી થોડું લઈએ છીએ. પત્ર નંબર 630 અને પાન નંબર 480, પણ આપણે અત્યારે 481 પર જઈએ છીએ. પાન નંબર 481 અને પત્ર નંબર 630 માં છેલ્લો પેરેગ્રાફ છે. પાન નંબર 481 છેલ્લો પેરેગ્રાફ. તે વેદના વેદવામાં, એની પહેલામાં ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે. તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારું. તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે. જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. તેનો સંક્ષેપમાં ઉત્તર. આ પત્રમાં બહુ મજાના પ્રશ્નો પૂછાયા છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ તરફથી પરમ કૃપાળુદેવને પૂછાયેલા પ્રશ્નો છે, અને પરમ કૃપાળુદેવે જે પ્રત્યુત્તર પાઠવવાની કૃપા કરી છે, પાને ચડાવ્યું છે, તો આજે આપણે એમાં જવાબ છે. પ્રશ્ન તો આપ સમજી ગયા બરાબર, કે શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે, એટલે કે આપણો મૂળ ઉપયોગ તેમાં તેમાં. તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારું. તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે. એમ સૌભાગભાઈ કહે છે કે અસંખ્યાત આત્મપ્રદેશ છે, તો બધા જાણે ત્યાં હલ્લો કરતા હશે કે અહીં દુખે છે, અહીં વાગ્યું, એટલે ચાલો બધા ત્યાં જોવા જઈએ, કે ત્યાં આપણે શેર કરીએ, સમથિંગ લાઈક દેટ, આપણે સમજવા માટે. તો કે એમ ખેંચાતા હશે, પૂછાય છે. કૃપાળુદેવ જવાબ આપે છે કે તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે, અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે, અને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. આમ થવાનો હેતુ પણ અવ્યાબાદ નામનો જીવ સ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી તેમ વીર્યાંતરયના ક્ષયોક્ષમનું સમ વિષમપણું હોય છે. તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે. ઘણું વાગ્યું અથવા તો ઘણું ઊંડું વાગ્યું અથવા તો જે પ્રકારની વેદના છે તે, એમાં વિશેષ ઉપયોગ રોકાય છે. આત્માનો ઉપયોગ ત્યારે કોન્સન્ટ્રેટેડ બધું જ ભેગો થઈને એક્યુમ્યુલેટ થઈને ક્યાં આવે છે, એકી સાથે એકત્ર થાય છે, જ્યાં વધારે વાગ્યું કે દુખ્યું ત્યાં. અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. આત્માના બીજા અસંખ્યાત પ્રદેશ છે. આકર્ષણ એટલે એટ્રેક્શન એમ કહીએ છીએ, પણ આકર્ષણ એટલે રાગ અને દ્વેષ. શું કામ? કૃપાળુદેવની વ્યાખ્યા છે, રાગ દ્વેષ એ આકર્ષણ એમ બીજે ક્યાંક આવે છે. શું કામ? તો કે કર્ષ એટલે ખેંચવું. એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વાત આપણને એના પ્રત્યે ખેંચે છે, આપણા ઉપયોગને ખેંચે છે. સરસ છે, ખરાબ છે, ગમે એવું નથી, બહુ સરસ છે, સરસ બન્યું છે, જરાય ઠેકાણું નથી, બહુ વાગ્યું, નાના કાંઈ ખાસ વાગ્યું નથી. આ બધું ભાવો થયા કરે છે તે રાગદ્વેષના ભાવો, ગમાણ ગમાના ભાવો, શુભાશુભ ભાવો, એ નામ આકર્ષણ. એટલે આત્માના અસંખ્યાત પ્રદેશ પણ પોતાના આત્માને જ્યાં વાગ્યું છે, પીડા છે ત્યાં, એ બધા ખેંચાઈને કયો કે વગર ખેંચાઈને, આકર્ષણ કહેતા ખેંચાય પોતે પોતાના પ્રત્યે, એટલે બધાય ત્યાં સહજ આકર્ષણ પણ થાય છે. એટલે કે સૌભાગભાઈની વાત સાચી છે પાર્ટલી, કે થોડુંક ખેંચાણ પણ થાય છે. બધેથી આત્મપ્રદેશો ત્યાં ખેંચાય છે. બરોબર. કોઈક પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય, બહુલપણું એટલે આ વધી કહીએ છીએ તે અંધકાર, સુદ અને વદ, શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ. એમાં સુદ પછી વદ કહીએ, વદ શબ્દ આવ્યો છે કે વધી એટલે બહુલપણું એટલે અંધકાર. શુક્લ પક્ષમાં પૂનમ પ્રત્યે જઈએ, કૃષ્ણ પક્ષમાં વદમાં અમાસ પ્રત્યે જઈએ, એટલે બહુલ ઉપરથી વ થઈ ગયો, બનો વ થઈ ગયો અને વધી આવ્યું. તો કે અહીંયા બહુલપણું એટલે ગાઢ અંધકાર. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય એટલે પ્રચુરપણું હોય, વેદના ઘાટી હોય, ગાઢ હોય, તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે. અહીંયા મૂર્છા એટલે બીજું કાંઈ નહીં, પણ એક મૂર્છા એટલે કોમા, અને બીજી મૂર્છા એટલે બધું ભાન હોવા છતાં આપણો ઉપયોગ દુખે છે એમાં જ હોય, તો એ મૂર્છા છે.
કે હું આત્મ સ્વરૂપ, હું આત્મા, અનંત સુખનો સ્વામી, અનંત સુખનો ધણી, મને મારા સ્વરૂપનું ભાન નથી. ભગવાને તો શીખવાડ્યું છે કે ભાનમાં રહેવું, રાખવું. અને હું અત્યારે આ સ્વરૂપનું ભાન ભૂલીને, મારા આત્માને ભૂલીને હું ક્યાં દેહની વેદનામાં જાઉં છું? તો એ વખતે અંશે જો જાય છે તો એ બેભાન પણ છે. મૂર્છાનો એક બેભાન છે, બેશુદ્ધિ છે. આત્મા શુદ્ધ છે પણ પોતાને અત્યારે દેહની અશુદ્ધિનો અથવા તો જે કંઈ વાગ્યું છે તે વેદનાનું જ લક્ષ થાય છે. તો તે વખતે તેને બેભાન પણ કહેવાય. ભાનમાં નથી એટલે બેભાન. આત્માની શુદ્ધિનો લક્ષ નથી એટલે બેશુદ્ધ. અત્યારે જ્ઞાની પુરુષ આપણને કૃપાળુ દે કે બધાય બેભાન છો, બધાય બેશુદ્ધ થઈને પડ્યા છો. માની લેવું જોઈએ વિના સંકોચે, વિના કે આપ કહો તે પ્રમાણ કરું. અને બીજું કે ભાન ન હોય તો સ્વભાવમાં ન વધતા હોય, આત્માનુભવમાં ન વધતા હોય તો બેભાન કહે. આત્માની શુદ્ધિનો લક્ષ નથી તો કે બેશુદ્ધ છો. અને એથી વિશેષ વ્યવહારથી સમજવા માટે થોડાક સમયની બેશુદ્ધિ આવી જાય છે, બેહોશ થઈને ઢળી પડે છે થોડોક સમય, થોડી કલાક, થોડી મિનિટ વગેરે. તો એ પણ અહીંયા મૂર્છા કીધી છે. એ મૂર્છા છે. અને જે કોમામાં છેક સુધી કોમારીએ છે અથવા 2, 4, 8, 10 મહિના કોમારીએ છે તો એ બધી સ્થિતિ છે એ પણ મૂર્છાગત સ્થિતિ ભજે છે કે ગાઢ વેદના છે. એ વેદનાના ભાનમાં, વેદનાના જ્ઞાનમાં અને સ્વરૂપનું અજ્ઞાન થઈ જાય છે અને એ વખતે જીવ મૂર્છાગત સ્થિતિ ભજે છે. આ વેદનાનો જવાબ છે કે એને આત્મા પ્રદેશે તો વાગ્યું હોય ક્યાંક જ થોડીક વેદના, પણ તેના કારણે ઓલ ઓવર ધ બોડી, આખો શરીર, આખો આત્મા, અને એ મૂર્છાગત સ્થિતિ ભજે. ત્યારે આત્મા ક્યાં ચાલ્યો જાય છે? ક્યાંય ચાલ્યો જતો નથી. આત્મા અને આત્માના પ્રદેશો ત્યાં ને ત્યાં જ છે, પણ તેમ છતાં તે કોમામાં ચાલ્યો જાય છે. અને કોઈક પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. અતિશય એવું વાગે કે ઓન ધ સ્પોટ એમ થાય કે દેહ ત્યાગ થઈ ગયો. શું છે તો કે વેદના અને ભય. એમાં વેદના અહીંયા બંને લખ્યું છે. કોઈકને ભય વશાત ને કોઈકને વેદના વશાત, કોઈ વાર સરવાળો થઈ જાય. અને ત્યાં ને ત્યાં જે થઈ જાય છે તે શું? દેહ ત્યાગ. દેહ ત્યાગ એટલે અહીંયા કૃપાળુ એટલે ચોખ્ખું દેહ ત્યાગ નહીં લેતું. દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. શરીરના 9 દ્વાર છે અશુચિના. બહેનોના 12 કયા, ભાઈઓના 9 કયા, એ 9 દ્વાર. અને 10મું દ્વાર શું તો કે બ્રહ્મરંધ્ર, વિદ્રુતિ દ્વાર છે, નંદનવન સમુદ્વાર કે જ્યાંથી જો જીવ જાય તો એ મોક્ષગામી હોય તો જ થાય. એટલે કે મોક્ષે જવાનો હોય તે જ જીવ ત્યાંથી વિદાય લે. બ્રહ્મરંધ્ર 10મું દ્વાર એટલે માથાનું તાળવું ફાટી ગયું આપણી ભાષામાં કહીએ તો. એ તો જે મોક્ષે જવાનો છે એનો જીવ સારી રીતે ત્યાંથી જાય સમાધિસ્થ અવસ્થામાં. બીજા જીવને જે વાગે છે, પડે છે, એક્સિડન્ટ થાય, છુંદાઈ જાય વગેરે વગેરે કાંઈ પણ, અને એમાં જે થાય છે તો એમાં શું થાય છે તો કે સીધો જીવ નીકળી જાય છે. એટલે કે આપણે કહીએ ને એના રામ રમી ગયા, એના 10 દ્વારેથી જાણે કે જીવ નીકળી ગયો, 10 દ્વાર પૂરા થઈ ગયા. એટલે સાદી ભાષામાં દેહ ત્યાગ થઈ ગયો. એટલે અહીંયા દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. એટલે 10 દ્વારના કે બધી જગ્યાએથી જે જીવ જઈ શકે એવું હોય તે આત્મપ્રદેશો એ જીવ જાણે બધે એક જગ્યાએ એક્યુમ્યુલેટ થઈ ગયો અને પછી જીવ જતો રહે છે. આપણી ભાષામાં ત્યાં ને ત્યાં તત્ક્ષણ તે જ સમયે દેહ ત્યાગ થઈ જવું જોઈએ. એવી વેદના કે એવો ભય, એનું બહુલપણું ગાઢ પ્રચુર ત્યાં ને ત્યાં. આમ થવાનો હેતુ પણ અવ્યાબાદ નામનો જીવ સ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી તેમ વીર્યાંતરાયના ક્ષરક્ષમનું સમવિષમપણું હોય છે. દરેક જીવને એક સરખું વાગે, એક સરખો એક્સિડન્ટ તો પણ જુદી જુદી સ્થિતિ શું કામ થાય છે, જુદી દશા કેમ થાય છે તો કે દરેકના પોતાના કર્મો છે. આ કયો કર્મ છે તો કે અવ્યાબાદ સુખની વાત લીધી, સ્વભાવ લીધો, અને વીર્યાંતરાય એટલે અંતરાય કર્મની પ્રકૃતિ છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય આ અંતરાય કર્મની પ્રકૃતિ, પેટા પ્રકૃતિ. એટલે કોઈક દાન ન આપી શકે, કોઈક લાભ ન લઈ શકે, કોઈક એન્જોય ન કરે, કન્ઝ્યુમ ન કરે, ઉપભોગ ન કરે, વાપરી ન શકે કાંઈ પણ. આપણે આજે ઉપવાસ કર્યો હોય તો ઘણા બોલે કે ભરીએ ભંડારે ભૂખ્યા રહીએ છે, બધા માટે બનાવ્યું છે રસોડામાં, સમય થતો આવે છે, પણ કોઈ ઉપવાસ કરે એને અંતરાય સમજવા માટે, નસવા માટે. એટલે કઈ અંતરાય લીધી નથી કે ઊભી નથી કરી, એને ભાવથી ઇન્ટેન્શનલી ઉપવાસના પછાણ લઈને કરે છે. પણ ઘણા એમ બોલે કે ઉપવાસ કર્યો એટલે એને એટલી અંતરાય આવી છે, જમવામાં અંતરાય, પણ એ તો જાતે લીધેલી છે, આવી નથી. સમજવા માટે કહું છું. તો આ વીર્યાંતરાય જે દાન, લાભ, ભોગ, ઉપભોગ, વારંવાર જે વસ્તુ વપરાય, ફર્નિચર, વસ્ત્રો, એકવાર બે વાર નહીં પણ વારંવાર, તો એ ઉપભોગ કર્યો કહેવાય, પેલું ભોગવ્યું કહેવાય. અને પછી છેલ્લું વીર્ય શબ્દ આવ્યો. વીર્ય કહેતા ચારિત્ર, સંયમ, પુરુષાર્થ, બળ, શક્તિ, જોર, જે શબ્દ કહેવાય કે આ
આત્માની શક્તિ એટલી હજી નહોતી આવરાયેલી હતી, અંતરાયમાં હતી, એટલે એ એટલી વેદના એને સહન કરવાની હતી. આવ્યા બાદ સુખનો અનુભવ નથી કરી શકતો એ જીવને. એ પ્રમાણે એક્સિડન્ટ થવાનો હતો, એ પ્રમાણે રોગ આવવાનો હતો, એ પ્રમાણે કંઈ ઉપરથી પડવાનું હતું કે કંઈ નેચરલ ડિઝાસ્ટર હતો, ગમે તે ઉદય હતો. અંતરાય કર્મની પ્રકૃતિ એવી હતી. પછી આયુષ્ય કર્મની પણ હોય અને પૂરું થતું હોય તો રામ રમી ગયા એમ કહીએ, નહીં તો દેહ ત્યાગ ન થાય તો કોમામાં. એમાંથી પણ કેટલાક પાછા ભાનમાં આવી જાય, કેટલાક નથી આવી શકતા, વગેરે વગેરે. તો અહીંયા તો વીર્યાંતરાય કહેતા અંતરાય કર્મની પ્રકૃતિ કે એની શક્તિ અવરાઈ જાય છે. એ શું કરી શકે? આત્માનું બળ ઘણું છે, મનોબળ ઘણું છે, માનો કે ભાનમાં છે, પણ ઇન્દ્રિય જ નથી તો શું થઈ શકે? દેખીતી રીતે નથી, હતી અને હવે નથી તો શું થઈ શકે? તો કે વીર્યાંતરાય કર્મ, અંતરાય કર્મ એ લાગ્યું અને એના ક્ષોભ સમ વિષમપણું છે. કેટલાકે ક્ષય કરી દીધો છે તો વાંધો આવતો નથી, અથવા એનું રિપ્લેસમેન્ટ થાય છે વગેરે વગેરે. પણ એ વખતે તો ક્ષય થઈ ગયો થાય. કેટલાકનો ક્ષય ઉપશમ હોય છે, એટલે ઉપશમ આવેલી હોય છે, સત્તામાં છે પણ ઉદયમાં આવી નથી, પણ ગમે ત્યારે આવી શકે. તે હવે કે તે સમય પૂરતું નથી. તો આવી રીતે એમાં સમ વિષમપણું છે, ઇમ્બેલેન્સ છે. બધાનું એક સરખું એ પ્રમાણે નથી, એટલે આવો ભાવ થાય છે. હવેથી મોબાઈલ ફોન કાં તો સાથે રાખવાની વિનંતી નથી, ન રાખવાય, અને કાં તો સંગીતનો લાભ ના આપવો. કૃપાળુદેવે 630 નંબરના પત્રમાં ઘણું બધું મૂકેલું છે. બીજા પ્રશ્નો અભ્યાસ, મનોયત્ન અથવા આપને જ્યારે ભાવ થાય ત્યારે વાંચી લેવા જેવા છે, પણ અત્યારે તો આટલું જ છે. અહીંયા આટલું જે વિષય વસ્તુ હતું એને અનુસંધાનમાં જેટલું હતું એટલું આપણે વાંચ્યું. આગળ જઈએ. ચોથો બોલ છે આપણે પછી લઈએ છીએ, જરા વિષય જુદો છે. ત્રીજા પછી પાંચમો છે, લઈ લઈએ અનુસંધાન, પછી સમાપન કરીએ. બોલ પાંચમો. દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને આભ્યંતર પરિણમતા પરમાણુ જે ક્ષેત્રે વેદના રૂપે ઉદયમાં આવે ત્યાં એકઠા થઈ ત્યાં તે રૂપે પરિણમે અને ત્યાં જેવા પ્રકારનો બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠા થાય તો ત્યાં માથાના દુખાવાના આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અભ્યંતર પરિણમતા પરમાણુ, આ બધું પૂતગલ વર્ગણા બે પણ પૂતગલનો, અને આ બધું વેદના થાય ને એ બધું છે શું આમ જુઓ તો. પૂર્વે બાંધેલા કર્મથી અંતરાય કર્મ આવ્યું, વેદનીય કર્મ ઉદયમાં આવ્યું, પણ જ્યાં વાગ્યું ત્યાં શું થયું તો કે એટલા એરિયામાં, એટલા વિસ્તારમાં કેટલાક પરમાણુએ હલ્લો કર્યો બહારથી, બરાબર ને, આક્રમણ કર્યું, એટલે ત્યાં કપાઈ ગયું, ભેદાઈ ગયું, છેદાઈ ગયું, વાગી ગયું, જે કાંઈ હોય તે એ રીતે સમજીએ તો કે આંખનું આંખમાં દુખે, માથાનું માથામાં દુખે. શું કામ? તો કે જેવા પ્રકારનો બંધ હોય તે ઉદયમાં આવે. કયા અંગોપાંગ નામકર્મનું બાંધ્યું હતું? નામકર્મની પ્રકૃતિમાં કૃપાળુદેવે સર્વજ્ઞ ભગવાન કર્મગ્રંથકારે બધાએ મૂકી દીધું છે કે નિર્માણ નામ કર્મ હતું કે નિર્માવાનું હતું. એટલે રચના કઈ આકૃતિની હતી, કઈ ઇન્દ્રિય? કાનમાં વાગવાનું હતું તો કાનમાં લોસ, આંખમાં હતું તો આંખમાં આવે, બધી બાબતમાં છે. તો કે એ કહી દીધું છે એક નિર્માણ અને બીજું મૂક્યું છે અંગોપાંગ નામ કર્મ. એટલે તે પ્રકારે આવે છે. કોઈકને નખ જેવી નાખી દીધા જેવી, કાપીને ફેંકી દેવા જેવી, આમ મોહ રાખવા જેવી વાત નથી. કેવા નખ છતાં ઘણા બહુ મોહ રાખે અને એ નખનું આકર્ષણ હોય અને ફેંકી દેવાના છે, તેમ છતાં ક્યાં વાગી જાય? એ નખને કાપતા કાપતા વાગી જાય અને લાંબુ થાય. કેવું છે? એવું બાંધ્યું હશે, કેવું બાંધ્યું હશે? ત્યાં ઉદ્ગલ પરમાણુ વર્ગના તો આપણે ગ્રહણ કર્યા જ કરીએ છીએ, પણ એ જગ્યામાં એકત્રિત થાય છે, એકઠા થાય છે અને એક સાથે આપણને ત્યાં જ વાગે છે એવું થાય છે. પછી એની અસર છે, આપણે જે કહીએ ને કે આપણું જીવ ત્યાં રહે છે, એ તો એની અસર છે, પરિણામ છે, ફળ છે. આપણને બધા ભાવ બદલાઈ જાય અને ઉપયોગ ત્યાં જ આવી જાય. ખરેખર તો વેદના તો ત્યાં જ છે, વધુમાં વધુ ત્યાં છે, પણ બધે વેચાઈ ગઈ છે, વપરાઈ રહી છે. મુખ્યપણે તો ત્યાં જ છે, એટલે વધારે દુખે છે તે ભાગ, અને તેની જ મરામત કરે છે, તેની જ કોઈ કાળજી સારવાર કરે છે. બધાની ન કરે, કરી શકે જ નહીં. આત્મા પોતે નથી કરી શકતો પોતાના ભાવ સાથે રાખીને, તો બીજો તો આપણે કેવી રીતે સારવાર કરી શકીએ? કે જેટલું થયું છે તેટલામાં કરી શકે. મુખ્ય વેદના છે ત્યાં કરી શકે, પ્રયાસ કરી શકે. એટલે જે કંઈ છે તે વેદના રૂપે ઉદયમાં આવે છે, તે બીજું કાંઈ ઉદયમાં આવતું નથી, પણ કર્મ વર્ગના જળ અને ભાવ ત્યાં છે કે પ્રભુ શ્રીજી કે કૃપાળુદેવ પત્રની એક પત્રની શરૂઆતમાં કરી છે, પેલું જ વચન, કર્મ એ જળ વસ્તુ છે. ત્યાં ફરી જવાનું છે. પણ ક્યાંક પણ થયું હોય ને પેલું જ વચન વાંચીએ કે કર્મ એ જળ વસ્તુ છે, એટલે તરત એમ થાય કે આ અત્યારે થયું છે કર્મ કે હું, કે આત્મા કર્મ, એ તો જળ વસ્તુ છે, હું આત્મા
ક્યાં કરાવ્યો? સીધું આત્મા ન લખે કે હું આત્મા છું, ભૂલી જાય. કર્મ જળ વસ્તુ છે. પ્રભુ શ્રીજીએથી ઠીક ઠપકો માપે, સમજાય એવી રીતે કે કર્મ બકરા છે, આત્મા સિંહ છે. સિંહ થી બકરા ભાગે કે બકરાથી સિંહ ભાગે? અત્યારના સિંહ બકરાથી ભાગતા હોય તો મને ખબર નથી, અથવા બકરા જેવા થઈ ગયા હોય તો ખબર નથી. ખરેખર સિંહ પશુ એવા થઈ ગયા હોય કે ખબર નહીં, પણ ભગવાનને જીવો આપણે તો એવા જ લાગીએ છીએ કે સિંહ સમાન હોવા છતાં આપણને બબ્બે મહાવીર મળ્યા. એક મહાવીરનું ચિહ્ન પણ સિંહ છે. તો સિંહ સ્વામી લક્ષણ ઓળખ ચિહ્ન મહાવીર સ્વામીનું સિંહ છે, તો સિંહના સંતાન કહીએ, મહાવીરના સંતાન. ઓછું હતું, થોડાક જુદા થઈ ગયા, શિયાળ જેવા થઈ ગયા, પાછો બીજો મહાવીર થયો. ઠેકાણે આવો રાડ પાડી છે, ત્રાડ પાડી છે. સ્વરૂપની આત્મા સ્વરૂપની પ્રાપ્તિ શાસ્ત્ર પેલી ગાથા લખી દીધી, જે સ્વરૂપ સમજાવ્યું પામ્યો દુઃખ નથી. બકરા એમ જ બુજી ગયા હતા, બુજી ગયા. સિંહનું બચ્ચું બકરા ભેગું ભળી ગયું. પછી કે તું સિંહ છે, માને જ નહીં. પોતે પોતાની જાતને કોઈ દિવસ ઓળખેલો નહીં, નિરખેલો નહીં, જોયેલો નહીં. પછી તો જાણો છો કે ખબર પડી અને લઈ ગયો બીજો કોઈ કે આ તું મારા જેવો છે. આમ જો પ્રતિબિંબ, જો પ્રતિબિંબ કેવું દેખાય, તો પ્રતિબિંબ થી બુજી જાય છે કે હા હું તો સિંહ કહેવાય. બકરા દેખાય છે જુદા છે. આપણને પણ એવો ભાવ થાય કે આત્મા દેખાય છે, અનુભવાય છે કે આત્મા આત્મા છે, કર્મ જળ છે. બોલવાથી નહીં, અનુભવવાથી કે કર્મ જળ વસ્તુ છે. જળને જાણનારો, જોનારો, અનુભવનારો, કહેનારો, ગાનારો કોણ? આત્મા. એટલે કર્મ જો બકરા છે તો આત્મા સિંહ છે. એટલે સિંહ વૃત્તિ પાલવે, બકરા વૃત્તિ, ઘેટા વૃત્તિ પાલવે. એક સરસ કહી દીધું છે કે જળ વસ્તુનો જેટલો જેટલો એને એટલો પરિચય હશે એને અબોધતાની પ્રાપ્તિ છે, અને નહીં તો સુબોધની સદબોધની પ્રાપ્તિ છે. 55-56 પત્રમાં જ મૂક્યું છે, પણ બહુ સરસ મૂક્યું છે. પ્રભુ શ્રીજીને તો વારામાં કે કર્મરૂપી ગોદડા ઉઠ્યા છે, તો કૃપાળદેવ પાછો બીજો લાખો થપ્પડ મારે. આત્મસિદ્ધિ જેમાં કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. ક્યાંય કર્મ કીધું કે મૂકી દે એને કર્મ ભાવ ગુણ છે, મોક્ષ ભાવ નિજવાસ. મારે મારા આત્મામાં વસવાનું છે. મારું ઠેકાણું, આપણું ઠેકાણું, આત્માનું ઠેકાણું એ મારે વાત. જે વેદના હોય તો ભલે હોય, આવી હોય તો આવે. એનો જોનારો, જાણનારો, અનુભવનારો જુદો રહી શકે, સહી શકીએ. આપણે કહીએ કે સહન શક્તિનો બળ એટલે રિસર્ચ શક્તિ મોકલે, સહન શક્તિ ટેબ્લેટ રૂપે, ઇન્જેક્શન રૂપે મોકલે, તો આશ્વાસનના પત્ર રૂપે મોકલે. તો કેમ મોકલે? તો કે તું સિંહ છો, તું આત્મા છો, તારામાં સહન કરવાની શક્તિ છે. અનંત શક્તિ છે, સહન કરવાની નથી, તારામાં જ છે. ભાનમાં આવી જા, પ્રગટી જશે. બસ આટલું જ કર્યું છે. એટલે કૃપાળુ દેવે તો કહેવામાં કાંઈ બાકી